હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોઈએ છે લર્નિંગનું ચેપ્ટર. બરાબર, કાલે આપણે લર્નિંગના કેરેક્ટરિસ્ટિક્સ જોયા, આપણે કેવી રીતે શીખવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ક્યાં સુધી શીખીએ છીએ, બધી જ વસ્તુ આપણે જોઈ. બરાબર, વેજ આપણે જોવાના છે લર્નિંગ પ્રોસેસ. ઓકે, તો લર્નિંગ પ્રોસેસમાં આપણે જોઈએ ઇન 1984 ડેવિડ એ કોલ્બ developed theory related to learning process. This theory provides a holistic model for learning process which is consistent with people naturally grow, develop and learn. તો 1984ની અંદર ડેવિડ એ કોલ્બ, બરાબર, એમણે આ જે થિયોરી છે એ ડેવલપ કરેલી અને એની અંદર જે આખી લર્નિંગ પ્રોસેસ છે, બરાબર છે, એ બતાવવામાં આવેલી છે. તો આ જે થિયરી છે એની અંદર એક હોલિસ્ટિક મોડલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. મોડલ જે છે આગળ તમને બતાવું છું, બરાબર છે, જેની અંદર એક વ્યક્તિ જે છે, બરાબર, બધા જ વ્યક્તિ કેવી રીતે નેચરલી ગ્રો થાય છે, બરાબર છે, અહીંયા એનું ડેવલપમેન્ટ થાય છે, એ કેવી રીતે બધી વસ્તુ શીખે છે, એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. ઓકે, તો આ જે થિયોરી છે એને આપણે કહીશું એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોસેસ. બરાબર છે, તો આ જે થિયરી છે એને એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. બરાબર છે, એઝ ઇટ મેઇનલી એમ્ફસાઇઝ ઓન ધ સેન્ટ્રલ રોલ ડેટ એક્સપિરિયન્સ પ્લેઝ ઇન ધ લર્નિંગ પ્રોસેસ. બરાબર છે, આ જે થિયરી છે એના વાઇઝ અહીંયા જે એક્સપિરિયન્સ છે અહીંયા એક વાઇટલ રોલ, સેન્ટ્રલ રોલ જે છે પ્લે કરે છે, એટલા માટે એને અહીંયા એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોસેસ જે છે એ કહેવામાં આવ્યું છે. ઓકે, તો જોઈએ એઝ પર કોલ્બ્સ થિયોરી લર્નિંગ પ્રોસેસ ધેર આર, તો એના 4 મેઇન જે સ્ટેજ છે એ છે કન્ક્રીટ એક્સપિરિયન્સ, રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન, એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝેશન અને એક્ટિવ એક્સપેરિમેન્ટેશન. ઓકે, તો આ એનો ચાર્ટ છે. તેમાં જે લર્નિંગ સાયકલ છે એમાં પહેલું હતું કન્ક્રીટ એક્સપિરિયન્સીસ. બરાબર, તો એક સાઈડ છે વોટ ઇફ અને બીજી સાઈડ છે વાય. બરાબર, કન્ક્રીટ એક્સપિરિયન્સીસ, રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન, બરાબર છે, વોટ, તો એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝેશન, હાઉ, એક્ટિવ એક્સપેરિમેન્ટેશન, વોટ ઇફ. બરાબર, આ પ્રોસેસ જે છે એ અહીંયા ચાલ્યા કરે છે. તો એક એક સ્ટેપ છે ને આપણે જોતા જઈએ એટલે આપણને ખબર પડે, બરાબર, કે આ બધી વસ્તુ જે છે એ કેવી રીતે કામ કરે છે. તો કન્ક્રીટ એક્સપિરિયન્સ જે છે એ જોઈએ પહેલાં આપણે. ધ લર્નિંગ પ્રોસેસ સાયકલ સ્ટાર્ટ્સ વિથ ધ કન્ક્રીટ એક્સપિરિયન્સ. ઇન કોલ્બ્સ model, one cannot learn by simply watching or reading about it. To learn effectively, the individual, team or organization must actually do. In other words, as soon as the person encounters the experience or situation, learning process begins. તો જે લર્નિંગ પ્રોસેસની સાયકલ છે એ કન્ક્રીટ એક્સપિરિયન્સથી સ્ટાર્ટ થાય છે. બરાબર છે, તો અહીંયા કેવું છે કે વ્યક્તિ છે ને, બરાબર છે, એને જ્યારે બરાબર એક્સપિરિયન્સ થાય ને કોઈ બી વસ્તુનો તો જ એ શીખી શકે. બરાબર છે, કોઈ પણ વ્યક્તિ એવું નથી કે સિમ્પલી ખાલી જોઈને કે રીડિંગ કરીને વસ્તુ શીખી લે, એવું નથી. બરાબર છે, કોઈ વસ્તુ બહુ ઇફેક્ટિવલી એ ઇન્ડિવિજ્યુઅલ પર જ્યારે અસર કરે ને ત્યારે જ એ વસ્તુ શીખી શકે. બરાબર છે, કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ હોય, ટીમ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર છે, જ્યારે એ ઇફેક્ટિવલી એને કંઈ વસ્તુ શીખવવાની હોય ને, બરાબર છે, તો ત્યારે એ એના પર બહુ કોન્ક્રીટ અસર કરે, બરાબર, ગહેરો અસર કરે ને તો જ એ વસ્તુ શીખી શકે. તો ઇન અધર વર્ડ્સ, એઝ સૂન એઝ ધ પર્સન એન્કાઉન્ટર્સ ધ એક્સપિરિયન્સ ઓર સિચ્યુએશન, લર્નિંગ પ્રોસેસ બિગિન્સ. બરાબર છે, તો ત્યારે જ્યારે એ વસ્તુની કેવું છે એક્સપિરિયન્સ કરવાનું ચાલુ કરે ને, બરાબર છે, તો ત્યારે એ વસ્તુ જે છે એ શીખી શકે. તે બી એક રિપીટેટિવ પ્રોસેસ હોય, રિપીટેટિવ એક્સપિરિયન્સ હોય ત્યારે એ સારી રીતે શીખે છે. ફોર એક્ઝામ્પલ, તમને એક એક્ઝામ્પલ આપું. આપણે નાના હતા ત્યારે, જ્યારે આપણે સ્કૂલમાં ગયા ને ત્યારે આપણને કેવું છે કે ડાયરેક્ટ વર્ડ્સ કે લેંગ્વેજ પર નથી લઈ ગયા. આપણને તમારો જે નર્સરીનો ક્લાસરૂમ છે એ બધાને યાદ કરો, ને અત્યારનો જે ક્લાસરૂમ છે એ જુઓ છો, એકદમ સિમ્પલ વ્હાઇટ દિવાલ હશે,
બરાબર. જ્યારે જે નર્સરીની જે આપણો ક્લાસરૂમ છે સિનિયર જુનિયરનો, તો એના પર છે ને તમને બધા અલગ અલગ પિક્ચર્સ દેખાશે, ચિત્રો દેખાશે, બરાબર, જેની અંદર ક ખ ગ ગ જે છે એ પિક્ચરની સાથે આપેલા હશે, ABCD જે છે એ પિક્ચરની સાથે આપેલી હશે, બરાબર. એને આંખ નાક એવી રીતે મતલબ પર્સોનિફિકેશન કરેલું હશે, એને એક વ્યક્તિ હોય ને એવી રીતે એને રિપ્રેઝેન્ટ કરેલું હોય, બરાબર છે. અલગ અલગ ચિત્ર ડ્રો કરેલો હોય, એકડા બગડા હોય, 1 2 3 4 હોય, બરાબર. આપણે એ વસ્તુને જોઈએ છે. ટીચર આપણને કેવું છે કે એ કરાવે છે એને કે વારે વારે બોલવાનું શીખવાડે છે, બરાબર છે. તો એનાથી આપણે વસ્તુ જે છે કે હા ભાઈ શીખીએ છીએ કે આને એક વડે એક કહેવાય, કે આને 1 કહેવાય, આને A ફોર એપલ કહેવાય, આને એપલ કહેવાય, બરાબર છે. એ વસ્તુ જે છે આપણે શીખીએ છીએ, વારે વારે આપણે એને રટ્ટો મારીએ છીએ. ઓકે. સમટાઈમ્સ ધ એક્સપિરિયન્સ મે બી અનપ્લાન્ડ ઓર પ્લાન્ડ. કેટલીક વાર આ જે એક્સપિરિયન્સ હોય છે એ પ્લાન્ડ હોય છે, કેટલીક વાર અનપ્લાન્ડ હોય છે, બરાબર છે. ડિપેન્ડ કરે. તો જે આ એક્સપિરિયન્સનો સ્ટેજ છે એનાથી શું થાય છે કે ડેટા જનરેટિંગ સ્ટેજ એને કહેવામાં આવે છે. તો ઇફ અ પર્સન ઇઝ એન્કાઉન્ટર્ડ with a few and fresh experience, then based on the experience certain concept of the event is laid down which are recalled when the same event happen in the future. તો અહીંયા કોઈ વ્યક્તિ જે છે એ નવો એકદમ ફ્રેશ એક્સપિરિયન્સ લેતી હોય, ત્યારે તો આપણને બહુ ખબર નહીં હોય, બરાબર છે. ત્યારે આપણે એ જે ઇવેન્ટ છે, બરાબર, એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ છીએ, જોઈએ છીએ, અને એ જ ઇવેન્ટ ફરીથી અહીંયા ફ્યુચરમાં રિકોલ થાય છે, ત્યારે આપણે એ જે એક્સપિરિયન્સ છે એને કામે લગાડીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સના દાખલા ટીચર શીખવાડે છે, 2 3 દાખલા શીખવાડે છે, આપણને સમજ પડી ગઈ, બરાબર. પછી ટીચર જ્યારે આપણને ફરીથી આપે છે ને ત્યારે આપણે શું કરીએ છીએ, એ દાખલા જાતે કરીએ છીએ. ઓકે. If the person encounters with the experienced event based on the memory, the whole previous event will be recalled along with the consequences. બરાબર છે. તો જ્યારે વ્યક્તિ એ જ ફરીથી ફેસ કરે છે તો એ જે એક્સપિરિયન્સ છે, પ્રીવિયસ જે ઇવેન્ટ છે, બરાબર છે, એને ફરીથી રિકોલ કરે છે એ સેમ કન્સિક્વન્સીસથી, રિઝલ્ટથી, બરાબર છે. સો વન રિમેમ્બર્સ વોટ વન નોઝ, બરાબર. એને જે ખબર છે એ વસ્તુ એ રિમેમ્બર રાખે છે, બરાબર. ક્યાં તો જેને એ ખબર મતલબ એ જે રિમેમ્બર રાખે છે એટલી વસ્તુ એને ખબર છે. તો વિચ ડિરાઇવ્સ ફ્રોમ એક્સપિરિયન્સ બેટર ધેન વન રિમેમ્બર વોટ વન નોઝ અબાઉટ, બરાબર. તો એ પોતાના એક્સપિરિયન્સ પરથી વસ્તુ જે છે એ યાદ રાખે છે, અને જેમ જેમ એને એ વસ્તુનો અનુભવ થતો જાય રોજે રોજ, તેમ તેમ એ શું કરશે, એની અંદર એને વધારે ને વધારે ખબર પડતી જશે, વધારે વધારે એની અંદર રિમેમ્બર રાખતો થઈ જશે, બરાબર છે. પછી તો એ એક્સપર્ટ થઈ જાય. વોટ વન હેઝ રીડ અબાઉટ એન્ડ હેઝ બીન ટોલ્ડ અબાઉટ. રીડિંગ, ઓબ્ઝર્વેશન, લેબોરેટરીઝ, ફિલ્ડ વર્ક, સાયમલ્ટેનિયસ આર એક્ઝામ્પલ ઓફ કન્ક્રીટ એક્સપિરિયન્સ, બરાબર. વારે વારે રીડિંગ, મેથેમેટિક્સનું તમને એક્ઝામ્પલ આપ્યું. ઓબ્ઝર્વેશન, ઓકે, એક્સપેરિમેન્ટ થતું હોય લેબોરેટરીમાં, ફિલ્ડ વર્ક કરતા હોઈએ, બરાબર છે, એઝ અ પ્રોફેશનલ. તો આ બધી જે વસ્તુ છે, સિમ્યુલેશન, બરાબર છે, એ બધી વસ્તુ જે છે કન્ક્રીટ એક્સપિરિયન્સના એક્ઝામ્પલ છે, બરાબર છે. એના પછી છે નેક્સ્ટ રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન. સેકન્ડ સ્ટેજ ઇન ધ સાયકલ ઇઝ ઓફ રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન કરવાનું છે આપણે. ધ લર્નર રિવ્યુઝ એન્ડ રિફ્લેક્ટ ધ ન્યૂ એક્સપિરિયન્સીસ and identifies any inconsistencies between experience and understanding. તો અહીંયા જે સેકન્ડ સ્ટેજ છે સાયકલનો, રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન, એની અંદર જે લર્નર છે, બરાબર છે, એ અહીંયા રિવ્યૂઝ આપશે, ન્યૂ એક્સપિરિયન્સ જે પણ થયા છે, બરાબર છે, એના પર રિફ્લેક્ટ કરશે, બરાબર છે. જે એની અંદર અનકન્સિસ્ટન્સી છે એને આઈડેન્ટિફાઈ કરશે, બરાબર છે. એટલે એનો જે એક્સપિરિયન્સ છે અને એનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એના વખતે એ બે વચ્ચે ક્લાસિફિકેશન કરશે, બરાબર છે, કે મને જે પણ અનુભવ થયો એમાંથી શું શીખો, શું અન્ડરસ્ટેન્ડ કર્યું. તો ધીસ મીન્સ ટેકિંગ ટાઈમ આઉટ ફ્રોમ ડુઈંગ એન્ડ સ્ટેપિંગ બેક ફ્રોમ ધ ટાસ્ક એન્ડ રિવ્યુઇંગ વોટ હેઝ બીન ડન એન્ડ એક્સપિરિયન્સ. તો આનો મિનિંગ શું છે કે ભાઈ જે પણ આપણે વસ્તુ જે શીખા, બરાબર છે, તો ટેકિંગ ટાઈમ આઉટ ફ્રોમ ડુઈંગ એન્ડ સ્ટેપિંગ બેક ફ્રોમ ધ ટાસ્ક, ફરીથી
એ વસ્તુ જે છે આપણે શીખીએ છીએ, કરીએ છીએ. ટાસ્ક જે છે ને રિવ્યૂ કરીએ છીએ, જો અન્ડરસ્ટેન્ડ નહીં થયું હોય વારે વારે આપણે એને એક્સપિરિયન્સ કરીએ છીએ, બરાબર. પછી આપણે બરાબર એને અન્ડરસ્ટેન્ડ બી કરીએ છીએ અને શીખી બી જઈએ છીએ મેથેમેટિક્સના દાખલા. ઓકે, તો એટ ધીસ સ્ટેજ lots of questions are being asked to various other members of the team. ઓકે, તો જ્યારે આપણને કંઈ સમજ નથી પડતી તો આપણે જે બીજા ટીમના મેમ્બર છે ને આપણે જે છે ક્વેશ્ચન પણ પૂછી શકીએ છીએ. રિફ્લેક્ટિવ ઓબ્ઝર્વેશન મે બી ફોર્મલ ઓર ઇનફોર્મલ. એ ફોર્મલ ઇનફોર્મલ હોઈ શકે છે, બરાબર છે. ગોસિપ ડ્યુરિંગ ટી એન્ડ કોફી બ્રેક, ટોક in between in informal groups are examples of informal develops reflective observation, whereas writing a short report on experience give feedback to the trainer are example of formal reflective observation. બરાબર છે. તો આપણે ટી બ્રેક હોય, કોફી બ્રેક હોય ત્યારે બધા ગોસિપ કરવા બેસીએ છીએ, બરાબર છે. પછી જે ઇનફોર્મલ ગ્રુપ્સ છે ત્યારે કંઈ વાતો કરવા બેસીએ છીએ, બરાબર છે. તો ત્યારે આપણે માની લો કે વાત કરતા હોય તો મોબાઈલ ફોનની વાત કરતા હોય કે કયો મોબાઈલ ફોન સારો છે, બરાબર છે. તો બધા એવી વાતો કરે છે. એવી બીજી બહુ બધી વસ્તુ જે છે એને આપણે આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જ વસ્તુ છે ઇનફોર્મલ ડેવલપમેન્ટ જે છે આપણે કરીએ છીએ ઓબ્ઝર્વેશનથી, ટોકથી, બરાબર છે. તો આપણે કેવું છે કે ફીડબેક આપીએ છીએ, બરાબર છે. એ પછી મતલબ બીજા પાસેથી સાંભળીએ છીએ, એનાથી આપણે વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ. ઓકે, એના પછી છે નેક્સ્ટ એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝેશન, બરાબર છે. તો જે કન્સેપ્ચ્યુલાઇઝેશન છે એની અંદર શું છે? થ્રુ ધ રિફ્લેક્ટિવ પ્રોસેસ ધ લર્નર review and reflect a new idea, concept or modifies an existing abstract concept. બરાબર છે. તો એક રિફ્લેક્ટિવ પ્રોસેસથી એક લર્નર જે છે, બરાબર છે, એ નવા આઈડિયા, કન્સેપ્ટ જે છે એ અહીંયા શીખે છે, બરાબર છે. તો અહીંયા જે પણ એક્ઝિસ્ટિંગ કન્સેપ્ટ છે એને અહીંયા મોડિફાઈ કરવાનું છે, બરાબર છે. નવા આઈડિયાની અંદર જનરેટ કરવાના છે. Abstract conceptualization is a process of making sense of what has happened and involves interpreting the events and understanding the relationship between them. તો અહીંયા જે એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝેશન છે, બરાબર છે, એક પ્રોસેસ છે ઓફ મેકિંગ સેન્સ ઓફ વોટ હેઝ હેપન એન્ડ ઇન્વોલ્વ, બરાબર છે. કઈ વસ્તુ ક્યાં કેવી રીતે થાય છે, કેવી રીતે બધી વસ્તુ એકબીજાની સાથે ઇન્વોલ્વ થાય છે આખી ઇવેન્ટની અંદર, બરાબર છે. અને કેવું છે કે એકબીજાની સાથે જે પણ રિલેશનશિપ અહીંયા અન્ડરસ્ટેન્ડ કરવાના છે, કેવી રીતે બધી વસ્તુ જે છે આખી એકબીજાની સાથે મળેલી છે એ અહીંયા જોવાનું છે, બરાબર છે. તો એટ ધીસ સ્ટેજ ધ લર્નર મેક્સ કમ્પેરિઝન્સ બિટવીન વોટ દે હેવ ડન, બરાબર છે. તો જે લર્નર છે એ અહીંયા કમ્પેરિઝન કરે છે કે એ લોકો જે વસ્તુ કરે છે એ કેવી રીતે કરે છે અને એ કેવી રીતે થાય છે. રિફ્લેક્ટ અપોન, એનું રિફ્લેક્શન કેવું આવે છે, જે વસ્તુ એ લોકો કરે છે એનું રિફ્લેક્શન કેવું આવે છે, બરાબર છે. અને એ લોકો જે ઓલરેડી જાણે છે, બરાબર છે, એ વસ્તુ. તો ધે મે ડ્રો અપોન થિયરી ફ્રોમ ટેક્સ્ટ બુક્સ ફોર ફ્રેમિંગ એન્ડ એક્સપ્લેનિંગ ઇવેન્ટ્સ, બરાબર છે. તો જે ટેક્સ્ટ બુકમાંથી એ લોકો શીખ્યા છે, બરાબર છે, કે જે ઇવેન્ટ એ લોકોની સામે એક્સપ્લેન થઈ છે, જે મોડલ્સ રિપ્રેઝેન્ટ થયા છે, બરાબર છે, કે જે આઈડિયાઝ એ લોકોને પોતાના જે મતલબ એના કલીગ્સ છે એને આઈડિયા જે આપ્યા છે, પ્રીવિયસ ઓબ્ઝર્વેશન છે, બરાબર છે, જે એની પાસે બીજું એક્સ્ટ્રા નોલેજ છે, બરાબર છે, તે બધી વસ્તુ પણ એ અહીંયા કામે લગાવે છે. તો બેઝડ ઓન કમ્પેરિઝન યુઝિંગ ડિફરન્ટ મેથડ્સ એબ્સ્ટ્રેક્ટ ઓફ ધ એક્સપિરિયન્સ કન્સેપ્ચ્યુઅલાઇઝ. તો અહીંયા એ બધી વસ્તુ પરથી એ આખી વસ્તુ જે છે અહીંયા શું કરે છે કે એને અહીંયા જોડે છે, એની સાથે કમ્પેરિઝન કરે છે. લેક્ચર્સ, રિસર્ચ પેપર, પ્રોજેક્ટ્સ આર એક્ઝામ્પલ ઓફ એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન. ઓકે, એના પછી જોઈએ એક્ટિવ એક્સપેરિમેન્ટેશન, બરાબર છે. તો એની અંદર શું છે? ધ ફાઇનલ સ્ટેજ ઓફ લર્નિંગ સાયકલ ઇઝ વેન ધ લર્નર કન્સિડર્સ હાઉ દે આર going to put what they have learned into practice. Experimentation requires proper detail planning which enable translating it into reality.
હવે અહીંયા જે એક્ટિવ એક્સપેરિમેન્ટ છે એ ફાઇનલ સ્ટેજ છે લર્નિંગ સાયકલનો, બરાબર છે. તો એને કેવી રીતે અહીંયા કન્સિડર કરવામાં આવ્યું છે કે હાઉ દે આર ગોઈંગ ટુ પુટ વોટ દે હેવ લર્ન ઇન ટુ પ્રેક્ટિસ. એ લોકો જે પ્રેક્ટિસ કરી છે, બરાબર છે, કે જે એક્સપિરિયન્સ કર્યો છે, ઓકે, એમાંથી એ બધી વસ્તુને કેવી રીતે એકચ્યુઅલી કરવાની છે એ લોકોને ખબર પડ્યું છે. તો એક્સપેરિમેન્ટેશન રિક્વાયર્સ પ્રોપર ડિટેલ પ્લાનિંગ વિચ એનેબલ્સ ટેકિંગ ટ્રાન્સલેટિંગ ઇન્ટુ રિયાલિટી. હવે જે પણ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે એણે રિયાલિટીમાં કરવાના છે, બરાબર છે. પોતાની લર્નિંગ પ્રોસેસ જે છે, બરાબર, પોતાનું જે કામ છે એની અંદર એને મૂકવાના છે. ધ લર્નર પ્લાન્સ એન્ડ ટ્રાઇઝ આઉટ વોટ વોઝ લર્ન્ડ એન્ડ ઇઝ એબલ ટુ અપ્લાય ધ ન્યૂ નોલેજ ટુ ધ અધર સિચ્યુએશન, બરાબર છે. તો એવી રીતે જે લર્નર છે એ અહીંયા પ્લાનિંગ કરે છે, બરાબર છે, કે કોઈ બી વસ્તુ છે એ જે શીખો છે એને અહીંયા કેવી રીતે અપ્લાય કરવાનું છે, બરાબર, કે જે પણ નવું નોલેજ શીખો છે એને કેવી રીતે અપ્લાય કરવાનું છે, એનું સોલ્યુશન શું હશે, એનું કન્ક્લુઝન શું હશે, બરાબર છે, એને શું કરશે કે એને અન્ડરસ્ટેન્ડ કરી શકશે. ઓકે, તો ઇટ ઇઝ પોસિબલ ફોર ધ લર્નર ટુ એન્ટર એટ એની ઓફ ધીઝ 4 સ્ટેજ એન્ડ ફોલો ધેમ થ્રુ ધેર સિક્વન્સ ટુ એક્વાયર ન્યૂ નોલેજ, બરાબર. તો સૌથી પહેલાં શું થાય છે, તો જે નવો એક્સપિરિયન્સ જે છે, બરાબર છે, નવી વસ્તુ જે છે એ અહીંયા શું કરશે, એન્કાઉન્ટર કરશે. પહેલાં નવો એક્સપિરિયન્સ જે છે એને એન્કાઉન્ટર કરશે, એને રિકોલ કરશે, બરાબર છે. પછી એને બરાબર ઓબ્ઝર્વેશન કરશે એનું, બરાબર છે. પછી બીજા બધાની હેલ્પ લેશે. પછી બીજું શું કરશે કે એને જે નોલેજ છે ને, બરાબર છે, એ નોલેજની અંદરથી એ શું અન્ડરસ્ટેન્ડ કર્યો છે, બરાબર છે, એ બધી વસ્તુઓને ક્લાસિફાઈ કરીને એ ફરીથી એને શીખવાની ટ્રાય કરશે અને પછી એને અપ્લાય કરશે, બરાબર છે. તો આખી આ જે લર્નિંગ પ્રોસેસ છે આ રીતે કમ્પ્લીટ થાય છે 4 સ્ટેજની અંદર.